પીશો તો બનાવી લઉં. ના બેટા, મેં નાસ્તો કર્યો ને હજી એને કલાકે નથી થયો, એટલે મારે ચા નથી પીવી, પણ શુભમને પીવી હોય તો બનાવી દે. ના રીવા, મેં પણ ભરપેટ નાસ્તો કર્યો છે, મારી પણ જરા ઈચ્છા નથી. ભાભી, આપણે બંને જોડે મળીને કામ કરીએ છીએ ને, એટલે જલ્દી બધું કામ પતી જાય છે, નહીં ભાભી? હા પીહુબેન, અડધું કામ તમે કરો અને અડધું કામ હું કરું, એટલે ઝડપથી કામ પતી જાય છે. હા બેટા રીવા, પીહુ, તમે બંને હળી મળીને કામ કરો છો ને, એટલે જ આપણા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ વસે છે. સારું મમ્મી, તમે લોકો બેસો, મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું જાઉં. હા બેટા, સંભાળીને જજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીવા, એક વાત પૂછું બેટા? હા મમ્મી, પૂછો ને. તમારે વડીલોએ અમારી પરમિશન થોડી લેવાની હોય. હા મમ્મી, ભાભીની વાત સાચી છે. શું વાત છે? બિંદાસ કહી દ્યો ને. બેટા રીવા, તમારા લગ્નને 5 વર્ષના વારણા વાઈ ગયા છે, પણ હજી સુધી આપણા ઘરે પારણું નથી બંધાયું. મને આપણા વારસદારને રમાડવાની બહુ ઈચ્છા થઈ છે. મમ્મી, તમારી વાત સાવ સાચી છે. મને પણ મારો ભત્રીજો કે ભત્રીજી એને જલ્દીથી પારણીએ પોઢાડીને ઝુલાવવાની ઘણી હોશ છે. બેટા પીહુ, આ તારા ભાભીને શું થયું? અને અચાનક રડવા માંડી, કંઈ બોલી પણ નહીં અને જતી રહી. જાની તું જરા અંદર એને પૂછને કે કેમ રડે છે. મમ્મી, તમે ટેન્શન ના લ્યો, હું ભાભી પાસે જાઉં છું અને ઈ કેમ રડે છે ને એ હું જાણી લઈશ. હા બેટા. ભાભી, શું થયું? પ્લીઝ મને કહો, કેમ રડો છો તમે? કઈ નહીં બેન, અમસ્ત જ. નહીં ભાભી, તમને મારા સમજે ના કહો તો. બેન તમે કસમ આપો છો ને એટલે હું તમને વાત કરું છું, પણ મારા મનની વાત કરતાં પણ મને ધિક્કાર આવે છે. બેન, મેં લગ્ન પહેલાં બાળક ના થાય ને એની દવા લીધેલી હતી, અને લગ્ન પછી 2 વર્ષ સુધી બાળક ના રહીને એના માટે દવા લીધી હતી. અને હજુ હમણાં જ 2 વર્ષ પહેલાં મેં એક બાળકનું એબોર્શન કરાવી દીધું હતું, અને આ મારી ભૂલના કારણે જ અત્યારે મારે બાળક નથી રહેતું. બેન ભાભી, તમે શાંત થઈ જાઓ, રડશો નહીં, બધું સારું થઈ જશે. અને હા, મોં પર ખુશી લાવો. બેટા શુભમ, આ તમારા લગ્નને 5-5 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી આપણા ઘરે પારણું નથી બંધાયું. અને મારે છે ને ઘરમાં સંતાનની કિલકારી સાંભળવી છે. તો બેટા, તમે બંને જણા કોઈ સારા ડૉક્ટરને બતાવી આવો ને. મમ્મી, તમે શાંતિ રાખો ને, હજી અમારી ઉંમર જ ક્યાં થઈ ગઈ છે, હજી અમારે લાઈફ એન્જોય કરવી છે. ભાઈ, મમ્મીની વાત સાચી છે. તમે કોઈ સારા ડોક્ટરને બતાવી આવજો ને. બેટા રીવા, બહારનો ખોરાક ઓછો ખાવો જોઈએ અને ઘરનો પૌષ્ટિક ખોરાક જ ખવાય. અને બેટા, પાવરવાળી દવા છે ને એ આપણને અંદરથી આડઅસર કરે. અને હા બેટા, આ જો ને, મારા કાકાના દીકરાની વહુને પણ આવું જ થયું હતું. એણે દવાઓ લીધી હતી ને એની આડઅસરને લીધે આજે 8-8 વર્ષ થઈ ગયા, પણ એના ઘરે પારણું બંધાયું નથી, એને કોઈ સંતાન નથી. સમજો બેટા. હા મમ્મી, તમારી વાત સાચી છે. મારી પેલી ફ્રેન્ડ છે ને રીમા, એના ભાભીની સાથે પણ આવું જ થયું. એમણે તો કેટલી દવા કરાવી મમ્મી, એમણે તો 3 થી 4 લાખનો ખર્ચો કરાવ્યો, તો પણ એમને કાંઈ રિઝલ્ટ નથી મળ્યું. હજી પણ નિસંતાન છે. અને બેટા શુભમ, આજે 2 વર્ષ પહેલા તારી જીદને કારણે જ આપણે આનું એબોર્શન કરાવ્યું હતું. પણ રીવા, આમાં હું તમારો દોષ નથી કાઢતી, પણ ઘણી વખત એવું બને
કે ગંભીર બીમારીને લીધે પણ જે દવાઓ ગરમ પડે ને એને લીધે પણ આવું થતું હોય છે. અને હા, ક્યારેક એવું બને કે આપણા ભાગ્ય નબળા હોય તો પણ ન થતું હોય, પણ એક વખત ડૉક્ટરને બતાવી દો તો સારું. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ છે, પણ આના વિશે હું ને શુભમ ચોક્કસ વિચારશું. બેટા રીવા, શુભમ, આપણે સંતાનમાં દીકરો હોય કે દીકરી, આપણે કુદરતની ક્રિયા પર ચેડા ન કરાય. હા, એ જે પણ કંઈ આપે ને એને આપણે પ્રસાદ સમજીને સ્વીકારી લેવાય. હા મોટા ભાઈ, મમ્મી સાચું જ કહે છે. ખોટી રાહ ના જોવાય, નહીંતર ગંભીર પીડા ભોગવવાનો વારો આવે. મમ્મી, પીહુબેન, તમારા બંનેની વાત અમને માન્ય છે. અમે બંને આ વાત પર ચોક્કસ વિચારીશું. હા બેટા. સારું ભાભી, ચલો આપણે રસોડામાં જઈને રસોઈની તૈયારી કરીએ. ચલો. રીવા, કેમ તું આમ ગુમસુમ બેઠી છો? કઈ થયું છે કે શું? ના, એવું કંઈ નથી. અરે મારી રુદિયાની રાણી, કંઈક તો બન્યું જ હશે. બોલ, તું મને કહીશ કે મારે તને સમ આપવા પડશે? ના, સમ ના આપતા. હું તમને કહું છું. હા તો બોલ ને. તું કહેતી હોય તો પંડિત પાસે મુહૂર્ત જોવરાવું. હવે મને અફસોસ થાય છે કે આપણી સોસાયટીમાં બધા મને વાંજણી કહે છે. એટલે તારો કહેવાનો મતલબ મને સમજાયો નહીં. મારો કહેવાનો મતલબ એવો છે કે આપણા ઘરમાં પણ એક નાનું બાળક હોય જે હસતું ખેલતું રમતું હોય, કિલકારી કરતું હોય. આવી મારી ઈચ્છા છે. એટલે તું બાળકના પ્લાનિંગની વાત કરે છે એમ? હાસ તો પતિદેવ, તમે તો મોટા થઈ ગયા, પણ તમારામાંથી હજુ છોકરમાં જતી નથી. તારી 100% વાત સાચી છે. અને મમ્મી અને પીહુ જે વાત કરતા હતા ને એ પણ મને હવે ગળે ઉતરી ગઈ છે. હા, એટલે જ મને હવે અફસોસ થાય છે. હવે ભલે ને આપણા ઘરે દીકરો કે દીકરી અવતરે, આપણે એમાં અવરોધ નથી બનવું. આ મારા હૃદયનો નિર્ણય છે. હા રીવા, તારે ખાલી ખોટા કોઈના વાંજિયા મેણા સાંભળવા એના કરતા આપણે દીકરો હોય કે દીકરી સ્વીકારી લઈશું. ઓકે, તો મિસ્ટર શુભમ, આપણો પ્લાનિંગ ડન? હા, ડન. બેટા રીવા, એક ગ્લાસ પાણી લઈ આવજો ને મારા માટે. હા, લાવે મમ્મી. શુભમ, તમારે પાણી પીવું છે? ના ના, મેં હમણાં જ પીધું. ભાભી, રસોડામાં કામ પતી ગયું કે બાકી છે? હા બેન, બધું કામ પતી ગયું છે. મમ્મીએ અવાજ કર્યો ને ત્યારે બસ થોડા ચોખા હતા એ ભરતી હતી. રીવા, પીહુ, સાચે તમને બંને જણને બહુ ભળે છે ને, સગી બે બહેનોની જેમ. એ બહુ સારી વાત છે. બસ આવો ને આવો પ્રેમ અને સમ જિંદગીભર રાખજો. હા મમ્મી, આ સંપીને રહેવામાં જ ખુશી છે. ઝઘડો કરીને તો આપણા પરિવારની ફજેતી થાય છે, નહીં પીવું બેન? હા ભાભી, તમારી 100% વાત સાચી છે. પેલી કહેવત છે ને, સમત્યા જમ. ઓહો હો હો, હા નણંદ ભોજાઈના વખાણ હું કોની પાસે કરું? અરે મારી પાસે કર, બીજે ક્યાં કરીશ તું? અરે ભાભીને શું થયું?
અરે મમ્મી, તમે આમ મનમાં ને મનમાં કેમ ખુશ થાવ છો? અરે બેટા પીહુ, તું હજી નાદાન છે. શુભમ, જા રીવાને લઈને ડોક્ટર પાસે ચેક કરાઈ આવ. સારું મમ્મી, હું બતાવી આવું. અને રીવા, આમ પણ આજે મારે રજા છે, તો ચાલ આપણે દવાખાને જઈ આવીએ. હા બેટા, અત્યારે જ જઈ આવો. હે ભગવાન, અમારા પરિવાર પર દયા કરજો. આમ તો સુકન સારા થયા છે. મમ્મી, શેના શુકન? અરે તું 19 વર્ષની થઈ પણ હાવ ડોબી જ રહી. સારું મમ્મી, તો અમે લોકો હોસ્પિટલ જતા આવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો બેટા શુભમ, ભલે ગમે એટલો ખર્ચો થાય, ચિંતા નહીં કરતો, પણ રિપોર્ટ બરાબર કરાવજો હો ને. હા. એ સંભાળીને જજો. હે મારા ભગવાન, મારા દીકરાની વહુને સારા દિવસો જાય એવા શુભ સમાચાર આપજો અને અમારા બધા પર કૃપા કરજો. મમ્મી, તમે આમે એકલા એકલા શું બોલતા હતા? કઈ નહીં બેટા, એ તો હું ભગવાનને પ્રાર્થના કરતી હતી. ઓહ, તો તમે ભગવાનને એવી પ્રાર્થના કરતા હતા કે મારા દીકરાના ઘરે પારણું બંધાય? હા બેટા. મમ્મી, ભાઈ ભાભી ડૉક્ટર પાસે ગયા, એની 2 કલાક થવા આવી, હજુ નથી આવ્યા. અરે બેટા, એ હોસ્પિટલ જાય, એનો વારો આવે, એને તપાસે અને એને રિપોર્ટ આપે એટલે વાર તો લાગે જ ને. એમ કાંઈ થોડું ફટાફટ થઈ જાય. એનો વારો આવી જશે એટલે આવતા જશે. સારું મમ્મી. હા જો આવી ગયા. બેટા શુભમ, આવી ગયા તમે? શું રિપોર્ટ આવ્યો? મમ્મી, ગુડ ન્યૂઝ છે, તમે દાદી બનવાના છો. બેટા, આ સમાચાર સાંભળીને તો હું બહુ ખુશ થઈ. સાચે તમે બંને ખુશ રહો. અરે વાહ ભાઈ, તમે તો મસ્ત ગુડ ન્યૂઝ આપ્યા ને. હું ફઈ બનવાની છું. હા. અને હા ભાભી, તમારે છે ને હવે રસોડાનું કે ઘરનું કાંઈ કામ કરવાનું નથી. અરે પીયુબેન, મારા બધા રિપોર્ટ નોર્મલ જ છે અને મને ડૉક્ટરે કામ કરવાની ના નથી પાડી, માત્ર વજનવાળું કામ કરવાની ના પાડી છે. તમે માં દીકરી આ રીવાને બહુ મોઢે ન ચડાવતા, નહીં તો આ બેઠી બેઠી આળસુ થઈ જશે. મમ્મી, મારી અને શુભમની ભૂલના કારણે અમે તમને વહેલો વાર ના આપી શક્યા, એ બદલ અમને માફ કરી દીધું. મમ્મી, રીવાની વાત સાચી છે કે અમે અમારા મોજ શોખ હરવા ફરવામાં બાળક અવરોધરૂપ ન થાય એટલે આપણા વંશને અવતરવા ના દીધું. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બેટા રીવા, શુભમ, તમે વહેલી તકે સમજી ગયા ને, એ જ બહુ મોટી વાત છે. અને આ બધું એટલા માટે બન્યું કે આપણા રિપોર્ટો સારા આવ્યા. બાકી આમાં તો ઘણી વખત શું થાય છે, 99% સ્ત્રીઓ માં નથી બની શકતી અને પછી માતાજીને, રાંદલમાને એ લોકોને દોષ દે છે. પણ આમાં માતાજી શું કરે, જે આપણી જ ભૂલ હોય અને પછી દોરા ધાગા ભૂવા પાસે જાય અને બધાની પાસે વિધિ વિધાનો કરાવે, પણ એનાથી કાંઈ ન બને અને એનાથી જ બધા પ્રયત્નો પછી નિષ્ફળ જાય છે. એટલે બેટા, તમે સમયસર સમજી ગયા ને, એ જ મારા માટે ખુશીની વાત છે. બસ હવે તમે બંને ખુશ રહો અને સુખી રહો. હા મમ્મી, તમારી 100% સાચી વાત છે. તમને ખબર છે, મેં મારી બેનપણીના ભાભીની વાત કરી હતી. હા. એ હજુ પણ વાંજિયા મેણા ખાય છે, બાળક માટે ઝંખે છે. શુભમ, રીવા, બસ આ મારી વાત તમે આખી જિંદગી યાદ રાખજો. કઈ વાત મમ્મી? બેટા, એ જ વાત કે આપણે ભલે જીવનમાં ખૂબ સુખી હોઈએ, ધન દોલત મોટર ગાડી બંગલા બધું જ હોય, સંતાન વગરનો પરિવાર અધૂરો છે.
અને કુદરત આપણને જે સંતાન આપે ને એ એની પ્રસાદી સમજીને આપણે સ્વીકારી લેવું જોઈએ. મમ્મી આજે તો ખુશીનો દિવસ છે. હા મોટા ભાઈ આજે ખુશીના દિવસે તો તમારે પાર્ટી આપવી જોઈએ. હા, હા બોલ ને મારી લાડકી બેન, શેની પાર્ટી જોઈએ છે તારે? કોઈ સારી હોટલમાં જમવાનો પ્લાન ગોઠવી દે. હા પીહુબેન, આ તમે મુદ્દાની વાત કરી.